ખેડૂતો મુદ્દે થરાદમાં કોંગ્રેસનો વિરોધ. રેલી યોજીને જિલ્લા કલેક્ટરને કોંગ્રેસનું આવેદન. જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ સહિતના આગેવાનો રેલીમાં જોડાયા. જણસના ભાવ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સરકાર પર પ્રહાર. કપાસના ભાવમાં છેલ્લા 11 વર્ષમાં કોઈ વધારો નથી થયો. આ પ્રહાર કર્યા છે, આરોપ લગાવ્યા છે જ્ઞાનીબેન ઠાકોરે. દેશના વડાપ્રધાન જ્યારે વડાપ્રધાન બન્યા એ પછી એવું કહેતા હતા કે અમે ખેડૂતોને ડબલ આવક કરી આપીશું. જે પાકનું વાવેતર કરે છે, ઉત્પાદન કરે છે, એના ભાવ અમે ડબલ કરીશું. તો તમને બધાને ખબર છે, શિવાબાને બધાને ખબર છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં મનમોહનસિંહજીની, એ ટાઈમે કપાસના ભાવ એ 1400 રૂપિયા હતા. તો અત્યારે 1400 છેલ્લા 1500 રૂપિયા, 1500-1600 સુધી પહોંચ્યા હતા. એને આ 12 વર્ષ થયા, 11 વર્ષ તો એમને આવવાના થયા, એટલે 11 વર્ષ થયા તેમને ડબલ કરવાના. આમ તો 5 વર્ષે ડબલ હોય. આપણે બેંકમાં કોઈ ડિપોઝિટ મૂકીએ તો 5 વર્ષે ડબલ થાય. તો 1500 ને 3000 રૂપિયા થાય કે ના થાય કપાસના? તો આજે ઇનાઇટ છે ને એટલા વર્ષો પહેલા એનાથી પણ ઓછા. આજે 11 વર્ષ પહેલા જે કપાસનો ભાવ હતો એના કરતા પણ હાલની તારીખમાં કપાસનો ભાવ ઓછો. કે જ્યારે મનમોહનસિંહની સરકાર હતી એ ટાઈમે આપણી ખેડૂતોનો એગ્રો હોય, ખેડૂતની એસેટ હોય કે ખેડૂતની કોઈ પણ પ્રોડક્ટ ઉપર એ ક્યારે કોંગ્રેસની સરકારે જીએસટી નથી લગાડી. અને એના હિસાબે આપણને ખાતર, બિયારણ અને ખેડૂતના તમામ સાધનો આપણને સસ્તા મળતા.